નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 8. પાઠનું નામ છે આનુવંશિકતા. તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. આ ઉપરાંત જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેમણે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે, જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને અપડેટેડ વર્ઝનની અંદર મળી રહેશે. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાં ચાલો યાદ કરીએ. આની અંદર જે આખા પાઠની અંદર જે મહત્વનું હોય છે તે બધું અહીંયા લખેલું આપી દીધેલું હોય છે. વ્યાખ્યા હોય, સૂત્રો હોય, તે તમામ માહિતી અહીંયા શોર્ટ સ્વરૂપે આપવામાં આવે છે, તે તમારે જોઈ લેવાનું છે. 8.1 તેમાં વિકલ્પવાળા પ્રશ્નો છે. તેમાં પહેલું છે, તેમાં આપેલ પૈકી કોની વસ્તીમાં ભિન્નતાઓ સ્પષ્ટ દેખાઈ આવે છે? ઓપ્શન બી, માનવ. નવી જાતિના નિર્માણ માટે અગત્યનો કારક કયો છે? ઓપ્શન ડી, તમામ. એટલે કે A, B, C ત્રણેય આવે. જવાબ પણ આપણો બનશે ડી. કઈ ઘટનાથી પેઢીઓમાં લક્ષણોની આવૃત્તિમાં ભિન્નતા આવે છે? તો જેનેટિક વિચલન. મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને આમાં જે જવાબ આપવામાં સોલ્યુશન સ્વરૂપે આપવામાં આવી રહ્યા છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવે છે. સ્વાધ્યાયન પોથી એ તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. એક શબ્દમાં જવાબ આપવાનો છે. 5મો, ભિન્નતાઓ સાથે અલગીકરણ કોના નિર્માણ તરફ દોરી જાય છે? તો નવી જાતિઓના નિર્માણ તરફ. 6થું, આનુવંશિકતા એટલે શું? તો પેઢીથી પેઢી લક્ષણોનું સ્થળાંતરણ. ખરા કે ખોટા? 7મું ખોટું છે, 8મું ખરું છે. મિત્રો, હજુ સુધી ઘણા બધા વિડીયો જોવે છે પરંતુ ચેનલ સબસ્ક્રાઇબ કરતા નથી. ચેનલ સબસ્ક્રાઇબ કરો, કોઈપણ પ્રકારનો ચાર્જ નથી અને જે સબસ્ક્રાઇબ કરશો તો આ દરેક વિડીયો અમારા છે તે તમારે નોટિફિકેશન સ્વરૂપે તમને બતાવશે. 9મો પ્રશ્ન, પ્રજનન અને ભિન્નતા વચ્ચે શું સંબંધ છે? તો અલિંગી પ્રજનનમાં બધી સંતતિઓ એકબીજા સાથે તેમજ તેમની પિતૃની સાથે સમાનતા ધરાવે છે, છતાં તેમનામાં નાની ભિન્નતાઓ જોવા મળે છે. શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે. માનવ શક્તિ મોટાભાગના લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા પ્રાણીઓમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દ્રશ્યમાન બને છે. 10મો પ્રશ્ન છે, ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે? તો જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ DNA પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે કે લિંગી પ્રજનન દરમિયાન થાય છે. ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારના લાભ મળે છે. લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણના પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે. લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેમની સંખ્યાઓનો વધારો કરે છે. આમ આ રીતે લખી શકો. 11મો પ્રશ્ન છે, અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે, સમજાવો. તો લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં પૂર્વ અસ્તિત્વ ધરાવતા બે પિતૃના DNAની નકલોનું સંયોજન પ્રાપ્ત થાય છે. જનનકોષોના નિર્માણમાં અર્ધસૂત્રીભાજન દરમિયાન જનીનોના નવા સંયોજનો રચાય છે. લિંગી પ્રજનન દરમિયાન વધારે દ્રશ્ય ભિન્નતાઓમાંથી પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલીક અનુકૂલિત ભિન્નતાઓની પસંદગી થાય છે. જ્યારે અલિંગી પ્રજનનમાં સંતતિઓ તેમના પિતૃની આબેહૂબ નકલો હોય છે. આથી લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ સ્થાયી થઈ સંચય પામે છે. પ્રશ્ન 5, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 12મો પ્રશ્ન છે,
પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન કેવી રીતે થાય છે સમજાવો. તો આ પ્રમાણે તમે જવાબ છે લખી શકશો. અહીંયા મેં મારી રીતે જવાબ લખ્યો છે. તમને આવડતો હોય તો જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. મિત્રો, વિડીયો ચેનલ છે, વિડીયોને લાઈક કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી અમારા દરેક નવા વિડીયો તમારા સ્ક્રીન પર આવી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. અને આ સિવાય તમને બીજા અન્ય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. 8.2 આનુવંશિકતા ઓપ્શનવાળા વિકલ્પવાળા પ્રશ્નો છે. 13માં D આવશે, 14માં A ઊંચાપણું પ્રભાવી લક્ષણ છે. 15માં A ગોળ અને પીળા, 16માં ઓપ્શન B DNA, 17માં ઓપ્શન D આવશે. જનીન કાર્ય શું છે? ઓપ્શન C પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે. એક શબ્દમાં જવાબ આપવાનો છે. 19મું માનવમાં લક્ષણોની આનુવંશિકતાનો નિયમ કઈ બાબત પર આધારિત છે? DNA પર. મનુષ્યમાં કાનની બુટ્ટમાં કઈ ભિન્નતા જોવા મળે છે? લટકતી અથવા ચોટેલી. 21મું છે પ્રભાવી લક્ષણ એટલે શું? તો લિંગી પ્રજનન દરમિયાન સજીવોમાં એક લક્ષણના જનીનની 2 પ્રતિકૃતિ હોય છે. આ પ્રતિકૃતિઓ એક સમાન ન હોવાથી પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય તેને પ્રભાવી લક્ષણ કહે છે. મેન્ડેલ જનીન માટે કયો શબ્દ વાપર્યો હતો? તો વારસાગત તત્વો. મેન્ડેલે કઈ વનસ્પતિ પર પ્રયોગો કર્યા હતા? વટાણા ઉપર. વ્યાખ્યા આપો. લિંગ નિશ્ચયન. તો ફલન દ્વારા નિર્માણ પામતા યુગ્મનમાંથી વિકસતો સજીવ નર કે માદા તરીકે વિકસે તે નક્કી કરવાની ક્રિયાવિધિને લિંગ નિશ્ચયન કહે છે. મનુષ્યમાં X અને Y રંગસૂત્ર કઈ રીતે જુદા પડે છે? તો X રંગસૂત્ર સામાન્ય આકારનું, જ્યારે Y રંગસૂત્ર નાનું હોય છે. ખાલી જગ્યા પૂર્ણ કરો. 26માં મેન્ડલે, 27માં પ્રભાવી, 28માં જનીન, 29માં માનવ દૈહિક કોષમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. વિધાન ખરું તો T, ખોટું તો F. અહીંયા મેં જે ખરું કર્યું છે ત્યાં T કરવાનું છે અને ખોટું કર્યું છે ત્યાં F કરવાનું છે. જોડકા પહેલામાં A, બીજામાં B આવશે. 37મું જોડકું છે, તેમાં પહેલામાં D, બીજામાં C, ત્રીજામાં B અને ચોથામાં A. પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. 38મું લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. તો પ્રત્યેક લક્ષણ 2 અથવા વધારે વૈકલ્પિક સ્વરૂપો ધરાવે છે. ચોક્કસ લક્ષણ ચોક્કસ જનીન વડે નિયંત્રિત હોય છે. એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવી હોઈ શકે. દાખલા તરીકે કાનની મુક્ત બુટનું લક્ષણ જોડાયેલી બુટ પર પ્રભાવી હોય છે. લક્ષણ અભિવ્યક્ત થયા વગર એટલે કે પ્રજનન કરી શકે, પરંતુ ભવિષ્યની પેઢીમાં તે કોઈ ફેરફાર વગર વ્યક્ત થઈ શકે છે. લક્ષણનું એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. વૈજ્ઞાનિક કારણ. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે. તો અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન વધારે દ્રશ્ય ભિન્નતાઓ સર્જે છે, કારણ કે લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં પૂર્વ અસ્તિત્વ ધરાવતા 2 પિતૃના DNAની નકલોનું સંયોજન પ્રાપ્ત થાય છે. જનનકોષના નિર્માણમાં અર્ધસૂત્રી ભાજન દરમિયાન જનીનોના નવા સંયોજનો રચાય છે. લિંગી પ્રજનન દરમિયાન વધારે દ્રશ્ય ભિન્નતાઓમાંથી પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલીક અનુકૂલિત ભિન્નતાઓ પસંદગી પામે છે, જ્યારે અલિંગી પ્રજનનમાં સંતતિઓ તેમના પિતૃની આબેહૂબ નકલો હોય છે. આથી લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ સ્થાયી થઈ સંચય પામે છે. 40મો પ્રશ્ન લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે? તો આ પ્રમાણે તમે તેનો જવાબ છે તમે લખી શકશો. મિત્રો, આ વિડીયો છે તેને લાઈક કરો, કોમેન્ટ કરો અને કયા વિષયનું તમારે સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર જણાવો, જેથી અમે તે વિષય ઉપર આગળ કામ શરૂ કરી શકીએ અને તમને વિડીયો મળી શકે. પ્રશ્ન 12 માગ્યા મુજબ જવાબ આપવાના છે. 41મું છે મેન્ડલે સંકરણના પ્રયોગો માટે વટાણાના છોડની પસંદગી શા માટે કરી? તો વટાણાના છોડ નાનો છે, તેને સરળતાથી ઉછેરી શકાય છે. 1 વર્ષાયુ છે, તેથી વધુ પેઢીઓના અભ્યાસની સરળતા રહે. મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે છે.
તેના પુષ્પો દ્વિલિંગી છે અને સામાન્ય રીતે સ્વફલન દર્શાવે છે. કૃત્રિમ રીતે પરફલન સરળતાથી કરાવી શકાય છે. તેમાં લક્ષણોની વિવિધતા અને દરેક લક્ષણની 2 વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. એક્સ રંગસૂત્ર અને વાય રંગસૂત્ર વચ્ચેનો તફાવત. તો એક્સ રંગસૂત્ર સામાન્ય આકારનું હોય છે, જ્યારે વાય રંગસૂત્ર નાનું હોય છે. સ્ત્રીમાં એક્સ રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે, જ્યારે વાય છે એ રંગસૂત્રની ઉણપ હોય છે. પુરુષમાં એક્સ રંગસૂત્ર એક જ હોય છે, જ્યારે વાય રંગસૂત્ર પર વાય અને એક્સ રંગસૂત્ર સાથે જોડાયેલા હોય છે. પિતા પાસેથી પુત્રને વારસામાં ફક્ત એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થાય છે, જ્યારે પિતા પાસેથી પુત્રને વારસામાં ફક્ત વાય રંગસૂત્રો પ્રાપ્ત થાય છે. પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. મનુષ્યમાં લિંગ નિશ્ચયનની ઘટના સમજાવો, અથવા માનવમાં લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે તે સમજાવો, અથવા માનવમાં બાળકનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે તે સમજાવો. જીવ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર 132 પર આપેલી આકૃતિ 8.6 છે તે અહીંયા તમારે દોરવાની છે. 132 6.8.6 આ પ્રમાણે તેની છે. આ પ્રમાણે તમે લખી શકશો. મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો હોય છે. પુરુષમાં 22 જોડ રંગસૂત્રો સરખા હોય છે. 23મી જોડ છે લિંગી રંગસૂત્રોની છે, એટલે કે 23મી જોડને આધારે છોકરો કે છોકરી કોનો જન્મ થવાનો છે તે 23મા જોડ ઉપર આધાર રાખે છે. તો આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયો છે તે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી. વિડીયો છે લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.